ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે પાઠ 7માં લખતા હતા. સૌથી પહેલાં ઉપર આજની ડેટ લખો. હવે નવો પ્રશ્ન, રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગના અર્થ લખો અને પછી તેનું વાક્ય બનાવો. પહેલું, ખેદાન મેદાન કરવું, બગાડી નાખવું. વાવાઝોડામાં વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. ખેદાન મેદાન એટલે બગડી ગયો. લાલચોળ થઈ જવું, ગુસ્સે થઈ જવું. બાળકની વાત સાંભળી માતા લાલચોળ થઈ ગઈ. નાસભાગ કરવી, દોડાદોડી કરવી. ગામમાં ડાકુઓ આવતા લોકો નાસભાગ કરવા લાગ્યા. ચોથું, મરક મરક હસવું, ધીમું ધીમું હસવું. માતાની વાત સાંભળી હનુમાન મરક મરક હસવા લાગ્યા. જંપવા દેવું, શાંતિથી બેસવા દેવું. હનુમાન તેમની માતાને જંપવા દેતા ન હતા. છઠ્ઠું, જીદ કરવી, હઠ કરવી. સીતાએ હરણ લેવાની જીદ પકડી. એના પછીનો પ્રશ્ન, શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. પેલું, બતક માતાએ ઈંડા મૂક્યા. કૌંસમાં લખ્યું છે 5. બતક માતાએ 5 ઈંડા મૂક્યા. બીજું, ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. કૌંસમાં છે રાખોડી અને મોટું. ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. ત્રીજું, ભાઈ બહેન બતક સાથે રમવાનું બંધ કર્યું. કૌંસમાં છે ચારેય કદરૂપા. ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. ચોથું, વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. સલામત. વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. પાંચમું, દિવસ પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. કૌંસમાં છે થોડા, સુંદર ને કદરૂપું. થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. આ તમારે નોટબુકમાં લખવાનું રહેશે.